નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ ઓપરેશન ગ્રીન ચંડોળા પાર્ટ 2 ની. અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશન પાર્ટ 2 ચાલી રહ્યું છે. વહેલી સવારે 7 વાગ્યાથી આ પાર્ટ 2 એટલે કે બીજા ભાગનું ડિમોલેશન ચાલી રહ્યું છે અને ચંડોળામાં ઊભા કરાયેલા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું. સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. અંદાજે 10,000 ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે સૂચના પણ આપવામાં આવી હતી. દબાણ હટાવીને 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે હાથ ધરાઈ છે ડિમોલેશનની કામગીરી. કોર્પોરેશનના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50 ટીમો કામે લાગી છે. ત્યારે ડિમોલેશન પાર્ટ 1 કરતાં પણ વધુ તાકાત સાથે પાર્ટ 2ની કામગીરી હાલમાં થઈ રહી છે. 3000 પોલીસકર્મી, એસઆરપીની 25 ટુકડીઓ મેદાનમાં છે. સમગ્ર વિસ્તારમાં 15થી વધુ હિતાચી, 25થી વધુ જેસીબી મશીન દબાણો હટાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ ફેઝ જે હતો તેના કરતાં પણ વધુ દબાણો એટલે કે વધુ જે મકાનો છે જે દબાણો થયા હતા તેને હટાવવામાં આવી રહ્યા છે. હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી. ગૌરવ, જે રીતે પાર્ટ 1 હતું એટલે કે પાર્ટ 1માં જે રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેના કરતાં પણ વધારે દબાણો પાર્ટ 2માં દૂર કરવામાં આવશે. શું વધુ માહિતી? મિથુન, હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના કે જ્યાં લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો વધ્યા હતા, કાચા અને પક્કા મકાનો બન્યા હતા. એ મકાનો દૂર કરવાની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ચાલી રહી છે. તમે જોઈ શકો છો કે લગભગ 25 કરતાં વધારે જેસીબી અને 15 કરતાં વધારે હિટાચી મશીનની મદદથી આ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારબાદ ગેરકાયદેસર રીતે વસતા પાકિસ્તાની નાગરિકોને દેશ વટો આપવાની સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જે નાગરિકો હોય તેમને દેશમાંથી નીકળી જવા માટેની તાકીદ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જ ગુજરાત સરકાર, અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ચંડોળા તળાવ વિસ્તારમાં જેટલા પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેતા હતા તેમને ભારતમાંથી તગેડી મૂકવામાં આવે છે. જેના માટે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક જે બાંગ્લાદેશના સક્રિય આતંકવાદી સંગઠનો ખરા તેમાં સંપર્કો બાંગ્લાદેશમાં જે ચંડોળા તળાવમાં રહેતા હતા તેની સાથે ખોલાવવાની પણ પ્રાથમિક માહિતી મળી હતી. પ્રથમ તબક્કામાં જે મકાનો જે ગેરકાયદેસર દબાણો દૂર થયા ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચંડોળા તળાવમાં ડિમોલેશન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે લગભગ 50 કરતાં વધારે જેસીબી અને હિટાચી મશીન થઈને જે પણ કોઈ ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરી રહ્યા છે. મહત્વનું છે કે આજે જે કાર્યવાહી થઈ રહી છે તેમાં 10,000 કરતાં વધારે કાચા અને પાકા મકાનોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. જે લોકોના પાસે પુરાવા હોય અમુક વર્ષ કરતાં વધારે સમયના એ લોકોના મકાનોને દૂર કરાતા નથી. જે લોકોને અહીંથી દૂર કરવામાં આવશે કે જે લોકોએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટેની અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. એટલે કહી શકાય કે સરકારી જમીન ઉપર જે બાંધકામો થયા હતા તે બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુદ્દોને મક્કમ મુખ્યમંત્રી કહેવાય છે અને દાદાના ગુલામના નામથી તેઓ જાણીતા છે. દાદાનું બુલડોઝર આજ ચંડોળા તળાવમાં ચાલી રહ્યું છે. લાંબા સમયથી લોકો અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતા હતા. તેઓ એટલા નિશ્ચિત હતા કે તેમને લાઇટનું કનેક્શન પણ મળી ગયું હતું અને પાણીનું કનેક્શન પણ મળી ગયું હતું અને કોઈપણ પ્રકારની ચિંતા વગર તેઓ રહેતા હતા. પરંતુ સરકારી જમીન હતી આજની તો કાલ ખાલી કરવી જ પડે એ સ્થિતિ હતી અને છેવટે રાજ્ય સરકાર, અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ વિભાગ સક્રિય થયું અને જે ગેરકાયદેસર મકાનો છે તેને દૂર કરવાની કાર્યવાહી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં જેસીબી મશીન અને હિટાચી મશીનથી ગેરકાયદેસર બાંધકામો દૂર થઈ રહ્યા છે. આજના દિવસમાં 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનની એસ્ટેટ વિભાગની 50 કરતાં વધારે ટીમો મેદાનમાં છે. એએમસીની ટીમ સાથે પોલીસની 10 કર્મચારીઓની ટુકડી તૈનાત રાખવામાં આવી છે. એએમસીનો સોલિડ વેલ્થ, હેલ્થ, ઇજનેર અને ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો છે. અસરગ્રસ્તોને હટાવવા માટે એએમટીએસ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાયો છે. 2 જોઈન્ટ પોલીસ કમિશનર, 6 ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત 3000 પોલીસના કર્મચારીઓ ખડે પગે જોવા મળશે. જેના કારણે જો કોઈ વ્યક્તિ આ ડિમોલેશનની કામગીરીમાં અડચણ ઊભી કરતો તાત્કાલિક તેને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત એસઆરપીની 25 ટુકડીઓ સાથે જ ડ્રોનની મદદથી
સંપૂર્ણ જે કાર્યવાહી છે તેનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે મહાનગરપાલિકા તંત્ર, રાજ્ય સરકાર, પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એ પ્રમાણે 10,000 કરતાં વધારે જે ગેરકાયદેસર મકાનો, દબાણો અહીંયા ઊભા થયા છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને સરકારી જમીન ઉપર જે લાંબા સમયથી દબાણો હતા તે દબાણો દૂર કરવા માટે તંત્ર કટિબદ્ધ હોય તેવું દેખાઈ રહ્યું છે. અને હાલ દાદાનું જે બુલડોઝર છે તે આ ગેરકાયદેસર ઊભા થયેલા વસવાટો, બાંધકામો પર ચાલી રહ્યું છે. મિથુન, ગૌરવ, જે રીતે ગઈ વખત કરતાં પણ વધુ મકાનો દૂર કરવામાં આવશે, જે કાચા પાકા મકાનો છે, આપે જે રીતે વાત કરી 10,000 જેટલા કાચા પાકા મકાનો, તો આજે જે કાર્યવાહી ચાલુ થઈ છે તે કેટલા દિવસ સુધી ચાલે તેવું લાગી રહ્યું છે? મિથુન, ફરીવાર દ્રશ્યો બતાવવા માંગીશ અને તમને માહિતી આપીશ કે જે કાર્યવાહીની આજે શરૂઆત થઈ છે તેમાં 10,000 કરતાં વધારે કાચા અને પાકા મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, કારણ કે એ ગેરકાયદેસર હતા અને સરકારી જમીન પર બનેલા હતા. જે પ્રમાણે પ્રાથમિક માહિતી અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર અને પ્રશાસન દ્વારા મળી રહી છે તે પ્રમાણે 2.5 લાખ ચોરસ મીટર એટલે કે 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ઉપર જે બાંધકામ થયા હતા તે વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. જે અગાઉ માહિતી આપી એ પ્રમાણે આજની કામગીરીમાં ડમ્પર ઓછા અને જેસીબી અને હિટાચી મશીન વધારે રાખવામાં આવે છે, જેના કારણે શક્ય એટલું ઝડપી જે બાંધકામ છે તે દૂર થઈ શકે, શક્ય એટલું ઝડપી જે જમીન છે તે ખુલ્લી થઈ શકે. એટલે સૌથી પહેલો ટાર્ગેટ છે જમીનને ખુલ્લી કરવાનો. બાકીનો જે કાટમાળ છે તે કાટમાળ ખસેડવા માટે પણ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ડમ્પર સાથે લાગુ પડેલી રહેશે, પરંતુ સૌથી પહેલાં શક્ય એટલી વધારે જમીનને ખુલ્લી કરવાના ટાર્ગેટ સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અહીંયા મેદાને ઉતરી છે. જેસીબી અને હિટાચી મશીનનો કાફલો જોવા મળી રહ્યો છે. આ જાણે પોતાની જમીન હોય, પોતાની દસ્તાવેજ થયેલી જગ્યા હોય એ પ્રમાણે લોકો અહીંયા પાકા કોન્ક્રીટના મકાનો બનાવી દીધા હતા. નિશ્ચિંતપણે તેઓ રહેતા હતા, પરંતુ જમીન સરકારી હોય ત્યારે ચોક્કસ તેને ખાલી કરવી જ પડતી હોય છે અને એ આજે અહીંયા જોવા મળી રહ્યું છે. જે પ્રમાણેની કામગીરી ચાલી રહી છે, જો તો એવું લાગે છે કે આજ સાંજ સુધીમાં અથવા તો કાલ અથવા તો પરમ દિવસે વધીને 2 થી 3 દિવસની અંદર આ જે કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવશે. જે મકાનો છે તે દૂર કરવામાં આવશે, જે સરકારી જમીન છે તે ખુલ્લી કરવામાં આવશે. દ્રશ્યો તમે જોઈ શકો છો કે હિટાચી મશીન દ્વારા જે મોટા કોન્ક્રીટના બાંધકામો થયેલા છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. અમુક લોકો ઘરમાંથી બહાર નીકળતા ન હતા ત્યારે તેમને સમજાવીને બહાર પણ કાઢવામાં આવ્યા હતા. સામાન લેવા માટેનો સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ અગાઉથી જ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ગઈકાલે જ એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જે વ્હીકલ લઈને ગાડી નીકળી હતી તેમાં માઇક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ કોઈ લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેઓ પોતાની જગ્યા ખાલી કરીને નીકળી જાય. પરંતુ જે લોકો નીકળી ગયા હતા તેમને કોઈ અડચણ નથી, પરંતુ જે લોકો નહોતા નીકળ્યા તેમના માટે કદાચ આજે મુસીબત બની શકે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને એક પણ ગેરકાયદેસર મકાન અહીંયા ઊભું રહે તેવું હાલ આ કાર્ય ઉપરથી લાગી રહ્યું છે, કારણ કે દાદાનું બુલડોઝર ચંડોળા તળાવના ગેરકાયદેસર વસવાટ ઉપર ચાલી રહ્યું છે. જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ. તો જેટલા પણ ગેરકાયદેસર ત્યાં મકાનો છે, કાચા પાકા જેટલા પણ મકાનો છે તે તમામ તોડી પાડવામાં આવશે. અને આજે જે કાર્યવાહી થઈ છે તે 10,000 જેટલા મકાનો પણ આ કાર્યવાહી થઈ છે. આ પહેલાં પણ જે કાર્યવાહી થઈ હતી તે વખતે તો માત્ર 4,000 થી 5,000 જેટલા મકાનો પર જ કાર્યવાહી થઈ હતી, પરંતુ હવે જે આ તમામ જે વિસ્તાર છે ઘણા વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તે તમામ હવે